સિંધાસંધાન યદપાદાંબુજરેણવ શ્યામં તાનિજાચાર્યાન પ્રણમામિ યદનુવ્રતો જંતુ સર્વદુઃખાતિગો તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાભિસાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચર્વિરાજતે યોષો પંચોદારે ગિરાજધરણ. ભગવત કૃપાથી આપણે 8 વલ્ભાખ્યાન પૂરા કર્યા. આજે 9મું વલ્ભાખ્યાન શરૂ કરીએ છીએ. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા જગત કરવા ઉદ્ધાર રે રસના. અંતિમ વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી પોતાની જીવાને સમજાવે છે. છેલ્લો શબ્દ રસના છે. આ રસના શબ્દ પોતાની જીભ માટે મૂક્યો છે. અંતિમ આખ્યાનમાં ગોપાલદાસજી પોતાના જીવાને સમજાવે છે કે હે જીવા, તો શ્રી વલ્લભના પરિવારનું સ્મરણ કરો. હમણાં આપણે વાત થઈ જે સર્વોત્તમ સૂત્ર જે બનાવેલું છે એમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે સ્વવંશે સ્થાપિતા શેષ. એટલે શું કે શ્રી મહાપ્રભુજીએ આપના વંશમાં આપના જેવું સામર્થ્ય થોડું ઘણું બધામાં મૂકેલું છે. હે જીવા, તું શ્રી વલ્લભના પરિવારનું સ્મરણ કર, તેથી ભગવત તેજમાં વૃદ્ધિ થાય. રાગ બિભાસમાં છે તે સવારનો રાગ છે. તેથી આ આખ્યાન પ્રાતઃકાલમાં કરવું. હે રસના એટલે કે જીભ, તું શ્રી વલ્લભના પરિવારનું ગાન કર, નિત્ય અને હર ક્ષણે ગાન કર. કારણ કે પુરુષોત્તમ સાક્ષાત ભૂતલ ઉપર આપના પરિકર સાથે પ્રગટ થયા છે. આ જે પરિકર વ્રજમાં પ્રગટ થયેલો હતો 5000 વર્ષ પહેલા, એ જ પરિકર આજે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સાથે ભૂતલ ઉપર પાછો પ્રગટ થયો છે. માટે હે રસના, તું એમનું સ્મરણ કર, એમના ગુણાનુવાદ ગા, જેથી જગતનું કલ્યાણ થાય. વહુજી અને બેટીજી પણ સ્વામિનીજીનો પરિકર છે. જેવી રીતે સ્વવંશે સ્થાપિતા છે, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો વંશમાં આપનું જ સામર્થ્ય છે, તે પ્રમાણે વહુજી બેટીજી જે છે એમના બધામાં થોડું ઘણું સ્વામિનીજીનું સામર્થ્ય બધામાં છે. કલીમાં કારણ એહ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના. એ વિના બીજું સર્વે બાદલું, 14 લોક શણગાર રે રસના. આ કલીમાં દેવી જીવોના ઉદ્ધારનું કારણ એક જ છે. હવે ભરોસો દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબજુગ માહી અંધેરો. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને આપના વંશની ખાલી ગુણાનુવાદ ગાવાથી નહીં ચાલે, શરણાગતિ પણ સ્વીકારવી પડશે. તો ગુણાનુવાદ ગાયેલા કામના એમ દૂરથી સલામ કરવાથી ઘણા રાજી ન થાય. સમજ્યા કે નહીં? આ કલીમાં જીવના ઉદ્ધારનું કારણ બીજા બધા સાધનો તો ભૂમિના ભાર જેવા છે, તે ફલરૂપ હવે નથી રહ્યા. જ્યારે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ હતો
એ વખતે સાધનોમાં એક પ્રકારનું સામર્થ્ય હતું જે જીવોનો ઉદ્ધાર કરી શકે, પરંતુ કલીના પ્રભાવ એમના ઉપર પણ વધી ગયો છે કે હવે એમના પેલા જેવું સામર્થ્ય એમનામાં રહ્યું નથી. એટલે હવે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના શરણ સ્વીકાર્યા વગર છૂટકો નથી. તે સિવાય બીજા સાધન વાદળ સમાન છે. વાદળાને બાદ ભરીએ તો આપણા હાથમાં કઈ ના આવે. એ પ્રમાણે બીજા બધા સાધન વાદળના બાદ ભરવા જેવા છે. બધા સાધન વ્યર્થ છે. કોઈ પણ સાધન કરો, ભગવત સેવા, ભગવત ગુણાનુવાદ અને ગુરુની શરણાગતિ વગર હવે ઉદ્ધાર નથી. આપના પરિવારનું સ્મરણ મુખ્ય છે, કારણ કે આપ બધા ભગવત સમાન સ્વરૂપો છે, જે સ્વવંશે સ્થાપિતા છે. શ્રી મહાપ્રભુજીએ આપના વંશમાં થોડું ને ઘણું બધામાં કંઈક ને કંઈક સામર્થ્ય આપેલું છે. બાળકો બોલતા નથી, બાકી આજે બી બાળકોમાં પેલા જેવું સામર્થ્ય છે. એક દ્રષ્ટાંત તમને કહી દઉં, કાઠિયાવાડનું જ છે. બાળક નાના હતા અને પિતાએ લીલા કરી. પિતા લીલા કરી ગયા એ વખતે બાળકની ઉંમર 5-7 કે 10 વર્ષની હશે. હવે સેન પછી બધા ભેગા થાય, એમાં ટ્રસ્ટીઓ જેવા વાણિયા એ વખતે પણ હતા. એટલે ગામની બહાર ભાગોળમાં શિયાળો રડે, કૂતરા રડે ને એ પ્રમાણે શિયાળે રડે. મેં તો સાંભળ્યા નથી, પણ તમને બધાને અનુભવ હશે. તો મહારાજશ્રીએ પૂછ્યું કે એ સબ રોતે ક્યો હે? એ વાણિયો પાકો હતો. એ વાणियों के कृपानाथ ये सबको बहुत ठंड लग रही है इसलिए सब रोते हैं. ऐसा है तो ऐसा करो, सबको एक एक रजाई ओढ़ा दो. अच्छा कृपानाथ ओढ़ा देंगे. अठवाडिયું 10 દિવસ થયું, महाराज बिल आपी दीधु कि कृपानाथ सबको एक एक रजाई ओढ़ा दी है और इतना रुपया भंडार में से ले लो. भंडार માંથી પૈસા લઈ લીધા. પછી અઠવાડિયું થયું, વળી પાછા શિયાળિયા રડવા માંડ્યા. ये सब रजाई ओढ़ाई है, ये सब अभी क्यों रोते हैं? तो कि कृपानाथ भाई ये सब आपको आशीर्वाद दे रहे हैं. ऐसा है? हाँ कृपानाथ. હવે બાળક થઈ ગયા મોટા, 25-22 વર્ષના જવાન થઈ ગયા, બધું સંભાળવા માંડ્યા. ઓલો બુઢો થઈ ગયો, મરવા પડ્યો, જીવ નીકળે નહીં. આવા અભાગ્યા વેળા કર્યા હવે ક્યાંથી જીવ નીકળે? આવું તો કેટલું મંદિરનું ખાઈ ગયો હશે, જીવ નીકળે નહીં. પછી વૈષ્ણવોએ વિનંતી કરી. એ કૃપાનાથ બિચારો બહુ હેરાન થાય છે, આપ આવો, એને કંઈક આશીર્વાદ આપો. મહારાજશ્રી પધાર્યા, એની છાતી ઉપર પગ ધર્યો. આ બધું મહારાજશ્રી આવ્યા, ઓલી બાજુ એનો દેહ છૂટી ગયો. ત્યારે મહારાજ, એ બાળક નાના હતા તો બધું સમજતા હતા, કારણ કે જે દેવો હોય છે ને, આપણો નિકટનો પરિકર વલ્લભકુળમાં આવે છે. નાના 5 વર્ષના નાનો પણ રાઈનો દાણો છે કે નહીં, આપણામાં કહેવત, નાનો પણ રાઈનો દાણો. બાળક 5 વર્ષના હોય, બાકી 80 વર્ષ જેટલી બુદ્ધિ ધરાવતા હોય, બોલે કઈ નહીં. એમનું આચરણ બધું નાના બાળક જેવું હોય, બાકી બધું સમજતા હોય. એ વખતે એમને ખબર હતી કે આ વાણીઓ મને શું કહે છે, સમજ્યા કે નહીં. પછી મહારાજશ્રી બહાર પધાર્યા, ત્યારે મહારાજશ્રીએ કીધું कि हमारे यहाँ तो मिश्री का पहाड़ होता है, अगर कोई चींटी आके थोड़ी सी मिश्री खा जाए हमें क्या फर्क पड़ता है. मंदिर में तो धन उभराया ज करे છે, થોડું ખાઈ જશે એનો બગાડ થવાનો, અમારો બગાડ નથી થવાનો. આવો એક કાઠિયાવાડનો બીજો પ્રસંગ છે, ચંપકભાઈએ કીધો છે. એક વાણિયા એ કોઈ વૈષ્ણવને ત્યાં આગળ બાળકને પધારવા માટે એને નવું ઘર બનાવ્યું. નવું ઘર બનાવ્યું એટલે પછી એને કીધું મહારાજશ્રીને કે કૃપાનાથ આપ મારે ત્યાં આગળ પધારો. એટલે મહારાજશ્રી ના પાડે. 3 વાર 4 વાર ઓલાએ ખૂબ આગ્રહ કર્યો, પણ મહારાજશ્રી ના પાડે. મહારાજશ્રી આગળ આનું કઈ વૈષ્ણવનું ચાલ્યું નહીં,
એટલે પછી મારાસીના જે ખવાસ હતો એને દબાયો કે તું મારાસીને સમજાવ. મારાસી ના કેમ પાડે છે? મારાસી ઓલો વર્ષો જૂનો ખવાસ હતો એટલે મેં ખવાસે ખૂબ સમજાય કે કૃપાના આપ આટલું બધી હટ કેમ કરો છો? પછી મારાસી માની ગયા, ચલ તું કે છે તો જઉં છું. હવે મારાસી આને ત્યાં પધાર્યા. આને ત્યાં આગળ મારાસીનું પધારવું અને એનો છોકરો ખેતરમાં ગયેલો હતો. આ બનેલો પ્રસંગ છે કાઠિયાવાડનો. તો ખેતરમાં એના છોકરાને નાક કરડ્યો, એમાં છોકરો મરી ગયો. હવે એને શેઠને ખબર પડી. હવે આ બાજુ મારાસી પધારવાની તૈયારી ને આ બાજુ છોકરાનું આવું થયું ને બધું સામૈયાની તૈયારી આને તેને બધું થઈ ગયું હતું. પછી શું કર્યું હતું કે એક કામ કર, આને લઈ અને છેલ્લી જે આપણી રૂમ છે ને બધી સામાન રાખવાની ત્યાં જઈને મૂકી દે. મારાસી થશે પછી જોઈ જશે. મારાસી પધાર્યા. મારાસી તો અંતર્યામી હતા. તો કે હવે હું તારા ઘરે તારા બધા રૂમ જોઉં પછી હું બેસું. એટલે એક રૂમમાં ફર્યા, બીજા રૂમમાં ફર્યા, ત્રીજા રૂમમાં ફર કરતા કરતા બધે ગયા. પછી ઓલો છેલ્લો રૂમ જે બંધ હતો ને ત્યાં તો હવે આ ખોલ. કે કૃપાનાથ આમાં તો કઈ નથી, બધા અમારા બોલા ખેતીનો બધો સામાન ભરેલો છે અંદર. તો કે હું કઉ છું ખોલ એટલે ખોલ. પછી મારાસીએ ખોલાયું. પછી કહે કે લાકડી લાવો. મારાસીએ લાકડી મંગાવી. ઉદાહરણ સુવડ હતો ને એને આમ ગોદો મારે, હું આવ્યો છું ને તું સૂતો છે અહીંયા. ઉભો થઈ ગયો. પછી મહારાજજીએ કીધું કે હું કેમ ના પડતો તને ખબર છે? પછી ખવાસને કીધું હું એટલા માટે, મને ખબર હતી કે આના ઘરમાં આવું મરણ થવાનું છે, મને ખબર હતી, હું એટલે ના પાડતો. આ પ્રસંગ કાઠિયાવાડમાં બની ગયેલો છે. એટલે સ્વવંશ છે, સ્થાપિતા છે. આજે પણ બાળકોમાં આ પ્રકારનું સામર્થ્ય બધામાં છે ને છે. પરંતુ કળિયુગની જે અત્યારના લોકોમાં ભાવ નથી એટલે પોતાનું સામર્થ્ય પ્રગટ કરતા નથી. ભગવત સમાન બધા જ ઉત્તમ ફળનું દાન કરવાને સમર્થ છે. આપનો પરિવાર 14 ભુવનનો શૃંગાર છે. વલ્લભકુલ જે છે એ આ 14 ભુવન જે છે એનો શૃંગાર વલ્લભકુલ છે. કે જે ઠાકોરજીને લાડ ગુરુ લડાવી શકે છે એ આપણે લડાવી શકતા નથી. આપણે ઘરમાં ખાલી હાથ પવિત્ર કરીએ છીએ, એનાથી વિશેષ આપણે કંઈ કરી શકતા નથી. હિંડોળા, સાંજી, ફૂલમંડલી, સોનાના પલના, ચાંદીના પલના, આ બધો વૈભવ ત્યાં ઠાકોરજીને. એટલા માટે ગુરુને 14 ભુવનનો શૃંગાર કહેવામાં આવે છે. ગોપીનાથજી સોહામણા, હવે પહેલું નામ છે ગોપીનાથજીનું. નવજલ ઘન તનુ ભાણરે રસના, સુખદાતા લઘુ ભ્રાતના, પૂર્ણ પુરુષ પ્રમાણ રે રસના. શ્રી મહાપ્રભુજીના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી આપ શ્રી બલદેવજી તથા શેષજીનો અવતાર છે. શ્રી મહાપ્રભુજીના મોટા લાલનું નામ ગોપીનાથજી. એ જયારે કૃષ્ણ અવતાર થયો હતો ત્યારે જે બલદેવજી હતા એ ગોપીનાથજી તરીકે પ્રગટ થયા અને કૃષ્ણ ભગવાન એ શ્રી ગુસાઈજી તરીકે પ્રગટ થયા. એ બલદેવજી શેષજીનો અવતાર છે. આપણી નવઘન વાદળ સમાન શ્વેત છે. વાદળ જેમ જેમ બંધાય તેમ તેમ શ્યામ બને. આપશ્રી નવા વાદળનો જેમ શ્વેત ગૌર વર્ણ છે. આપશ્રી સૂર્ય સમાન તેજસ્વી છે. હવે જો શેષજીની વાત નીકળી છે તો શેષજીના માથા ઉપર આપણી પૃથ્વી સરસવના દાણાની જેવડી છે. તો શેષજીનું સ્વરૂપ સમજો કેવું હશે. હરિ અનંત હરિગુણ અનંતા. શેષજીના માથા ઉપર આપણી પૃથ્વી એક સરસવનો દાણો હોય ને એટલી છે. આપણી પૃથ્વીનો વ્યાસ 13,000 કિલોમીટર છે અને એ શેષજીના માથા પર સરસવના દાણાની જેમ છે. તો શેષજીનું સ્વરૂપ શું? આપશ્રીના નાના ભાઈ પ્રભુચરણને સુખ આપવા વાળા છે. આપશ્રી સર્વગુણ સંપન્ન છે. આપશ્રી વેદ રૂપ છે.
અને પ્રમાણ પ્રિય છે. શ્રી બલદેવજી પ્રમાણ રૂપ, જ્યારે નંદરાજ કુમાર પ્રમેય રૂપ છે. પ્રમાણ અને પ્રમેય એકબીજાના પૂરક છે. પ્રમાણ વગર પ્રમેય અધૂરું છે ને પ્રમેય વગર પ્રમાણ અધૂરું છે. પ્રમાણ એટલે મર્યાદા. પ્રેમ હોય ને મર્યાદા ના હોય તોય ના ચાલે, મર્યાદા હોય પરંતુ પ્રેમ ન હોય તોય ના ચાલે. બંને એકબીજાના પૂરક છે. પ્રમાણ અને પ્રમેય સાથે હોય તો એ આનંદ છે. કમળ લોચન કરુણા ભર્યા, શ્રી વિઠ્ઠલ સુખની રાસરે રસના. વિઠ્ઠળે તાપ ત્રિવિધ ટળે, સ્મરણ માત્ર અઘનાસરે રસના. શ્રી મહાપ્રભુજીના બીજા પુત્ર શ્રી પ્રભુચરણ, નેત્ર કમલ સાથે કરુણાના સાગર છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કરુણાના સાગર છે. આનંદ કંદ, કંદ એટલે મૂળ. આનંદનું મૂળ ઉર્ધ્વ મૂલ અધ શાખ. ઉર્ધ્વ મૂલ અધ શાખ મૂળ ઉપર છે. એનું આ શાખાઓ આખી પૃથ્વીમાં ફેલાયેલી છે. તો કંદ એટલે મૂળ. આનંદનું મૂળ ભગવાન છે. આ જગતમાં જે આનંદ આપણને દેખાય છે એનું મૂળ ભગવાન છે. એટલા માટે ભગવાનને આનંદ કંદ, કંદ એટલે મૂળ કહેવામાં. કંદ બધા જમીનમાં થાય એને કંદ કહેવામાં આવે. તો ભગવાન આનંદનું મૂળ છે, ત્યાંથી આનંદ ઉત્પન્ન થયેલો છે. અને આપણે જ્યારે ભૂતલ ઉપર આવ્યા ત્યારે જે આનંદ હતો એ આપણામાંથી તિરોહિત થઈ ગયો. સચ્ચિદાનંદ, સત અને ચિત્ત બે આપણામાં રહી ગયું. આનંદ આપણામાંથી તિરોહિત થઈ ગયો. અને જે આનંદ તિરોહિત થયો છે એને મેળવવા માટે આપણે બધા ફાંફા મારીએ છીએ. ટીવી જુઓ ને આ જુઓ ને તે જુઓ ને આ બધું કરો, પરંતુ એ આનંદ ક્ષણિક આનંદ છે. કાયમનો જે આનંદ જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું ચેતન તત્વ જ્યારે આપણામાં સવિશેષ રૂપે આવે એ સાચો આનંદ છે. આપનું સ્મરણ, આપના દર્શન માત્રથી 3 પ્રકારના પાપનો નાશ થાય છે. 3 પ્રકારના પાપ, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, ત્રણેય દોષો આપણને લાગે છે. આ ભૂતલ ઉપર આવીએ અને જે કી કર્મ કરીએ આ 3 પ્રકારના દોષો આપણને લાગે છે. જો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના દર્શન થાય તો આમાંથી 3 દોષમાંથી આપણે બહાર આવી જઈએ. આપસીનું સ્મરણ કરતા અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે. શ્રી નંદરાજ કુમાર આચાર્ય સ્વરૂપે પરિકર સાથે પ્રગટ. એ જ નંદરાજ કુમાર પાછા ભૂતલ ઉપર પ્રગટ થયા છે. કૃષ્ણ ભગવાન સ્વયં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ ઉપર પાછા પ્રગટ થયા છે. એ જ અષ્ટસખા સુબલ તોક શ્રીદામા હતા. એ જ અહીંયા સુરદાસજી, પરમાનંદાસજી, ગોવિંદ સ્વામી રૂપે પાછા જે કૃષ્ણાવતાર વખતે જે સખાઓ હતા, સુબલ તોક શ્રીદામા, અર્જુન સખા, મધુમંગલ, એ જ બધા જયારે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી 500 વર્ષ પહેલા પ્રગટ થયા ત્યારે એ જ સુરદાસજી રૂપમાં, પરમાનંદાસજી, કુંભનદાસજી, ચતુર્ભુદાસના રૂપમાં બધા પાછો પરિકર પોતાનો પ્રગટ થયેલો છે. શ્રી ગિરધર નર ભૂષણ, ભ્રાત સકલ ધુરી ધાર રે રસના, વક્તા વેદ શાસ્ત્ર તણા, શ્રી ભામિનીજી ભરતાર રે રસના. શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરલાલજી આ જગતમાં શ્રેષ્ઠ નરો તેમનું પણ ભૂષણ છે, તેમના શિરોમણી છે. આપની અલૌકિક સુંદરતા અદ્ભુત છે. આપ શ્રી બધા ભાઈની છત્ર છાયા સમાન છે. આપ શ્રી વેદ શાસ્ત્રના શ્રેષ્ઠ જ્ઞાતા અને વક્તા છે. જે ગિરધરજી સૌથી મોટા લાલજી છે. અને મેં સાંભળ્યા પ્રમાણે ભરતભાઈ જ્યારે શ્રીજી બાબાને નીચે પધારવાના હતા ને ત્યારે એવા
હતા આખા સ્વરૂપ ખંડા આજે આપણે દર્શન કરીએ નાથદ્વારામાં એ એકલા ઉપાડી નીચે ઉતરી જતા એવા અલમસ્ત હતા ગિરધરજી. શાસ્ત્રના શેઠ જ્ઞાતા અને વક્તા છે. આપશ્રી છ ધર્મ આપશ્રી છ સમાન ધર્મના સ્વામી છે. ભગવાન ભગ એટલે છ ધર્મ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ છ ધર્મ અને ધારણ કરનાર એટલે વાન. બળવાન બળને ધારણ કરનાર, ધનવાન ધનને ધારણ કરનાર. એ પ્રમાણે ભગવાન ભગને ધારણ કરનાર. ભગ એટલે છ ધર્મ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ છ ધર્મ જુઓ, આપણે સમુદ્રમાંથી એક ટીપું હથેળીમાં લઈને ચાખીએ તો એ પણ ખારું છે અને સમુદ્રનું પાણી એ ખારું છે. કેમ? એ બિંદુ સમુદ્રનો જ અંશ છે. એ પ્રમાણે આપણે બધા એના જ અંશ છીએ. જે ધર્મ એનામાં છે એ બધા આપણામાં છે, પરંતુ આપણામાં એ બિંદુ સમાન છે, ત્યાં અનંત માત્ર છે, ઇન્ફિનિટી. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય અનંત માત્રામાં છે, આપણામાં બધા મર્યાદામાં છે. આપજીના વહુજીનું નામ ભામિની વહુજી છે. શ્રી ગોવિંદજી આનંદમય, ધર્મ સકલનું ધામરે રસના. શ્રી રાણીજી રંજન રૂડલા, ભક્ત સકલ વિશ્રામ રે રસના. હવે પછીના બધા ભાઈઓમાં એક એક જો શ્રી ગિરધરજી સૌથી મોટા જે છે એમનામાં છ એ છ ધર્મ છે. જે છ ધર્મ ભગવાનમાં છે એ બધા ધર્મ શ્રી ગિરધરજીમાં છે, જ્યારે બાકીના બધા જે ભાઈ છે એ બધામાં એક એક ધર્મ છે. ગોવિંદરાયજી શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર છે. આપનામાં મુખ્ય ઐશ્વર્ય ધર્મ છે. આપ અક્ષર બ્રહ્મથી પર અગણિતાનંદ પુરુષોત્તમ છે. બધા જ ધર્મો આપના આશ્રય છે. શ્રી રંજન રાણીજી આપના વહુજી અતિ સુંદરવાન છે. આપશ્રી આપના નિજ સેવકો માટે વિશ્રામનું સ્થાન છે. સેવકો આપના સાનિધ્યમાં આવી ત્રણેય પ્રકારની શાંતિનો અનુભવ કરે છે. શ્રી બાલકૃષ્ણજી બાલુવા, સુંદર ભિનલે વાનરે રસના. કમલ લોચન કમલાપતિ, છબી નહીં કો એ સમાન રે રસના. શ્રી ગુસાઈજીના ત્રીજા લાલજી બાલકૃષ્ણલાલજી છે. આપનામાં વીર્ય ધર્મ મુખ્ય છે. આપશ્રી બાલ લીલા યુક્ત છે. આપશ્રી શ્યામ વર્ણ હોવા છતાં ઠાકોરજીની જેમ અતિ સુંદર છે. આપશ્રીના નેત્ર કમળ જેવા અણિયાળા છે. આપશ્રીના વહુજીનું નામ કમલા વહુજી છે. આપશ્રી વિરુદ્ધ ધર્માશ્રયી છે. આપશ્રીનું સ્વરૂપ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. એકવાર રામચંદ્રજી પહોંચતા હતા ત્યારે સીતાજી ચરણ સેવા કરતા હતા. ત્યારે સીતાજીના મનમાં આવ્યું કે રામચંદ્રજી કરતા આપણે કોમળ તો ખરા. એટલે શ્રી રામચંદ્રજી મનમાં પેલા હસ્યા. પછી પોતાનું શ્રીઅંગ એવું કોમળ કરવા ગયા, એવું કોમળ કર્યું, એવું કોમળ કર્યું. સીતાજીને થયું કે આ હું કોઈ રૂની પૂણીમાં હાથ નાખું છું કે આ રામચંદ્રજીના ચરણ છે. પછી એકવાર હનુમાનજી ચરણ સેવા કરવા માટે બેઠા. હનુમાનજીના મનમાં વિચારો કે ભગવાન કરતા આપણા મસલ છે તો મજબૂત. એટલે પાછા ભગવાનને હસવું આવ્યો. ભગવાન રામચંદ્રજી એમના ચરણે એવા કડક કર્યા, એવા કડક કર્યા. હનુમાનજીને થયું કે હું કોઈ પથરા ઉપર હાથ મૂકું છું કે આ રામચંદ્રજીના ચરણ. આ ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય. ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. નાનામાં નાના ભગવાન છે અને મોટામાં મોટા ભગવાન છે. અણુમાં અણુ, એટમ અને મોલિક્યુલર તે પણ ભગવાન છે. અને વિરાટમાં સૂર્ય જેવા વિરાટ. આપણી 13 લાખ પૃથ્વી ભેગી કરો તારે એક સૂર્ય થાય.
અને નારાયણ ભગવાન સૂર્યમાં જઈને પોડે છે. આપણી પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર 15 સેલ્સિયસ છે. હિમાલયમાં માઇનસમાં જાય તો કચ્છના રણમાં 50-60 ડિગ્રી થઈ જાય. આપણું પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર 15 સેલ્સિયસ થાય. સૂર્યનું એવરેજ ટેમ્પરેચર 6000 સેલ્સિયસ છે. નારાયણ ભગવાન એમાં જઈને આરામ કરે છે. એટલે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. ઉગ્રમાં ઉગ્ર ભગવાન છે, કોમળમાં કોમળ ભગવાન છે, સખતમાં સખત ભગવાન છે. ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. એક વિચાર કરો, એક વાળની આગલી અણી છે એવડો જીવ છે, પણ કેવી તાકાત ધરાવે છે. હે, હાથી ને ચલાવે, વેલ માછલી ને ચલાવે, કેવી તાકાત છે એનો. અને વિરાટમાં વિરાટ અર્જુનને દર્શન આપ્યા. અર્જુન ગભરાઈ ગયો કે આ સ્વરૂપ દર્શન હવે મારાથી જોવાતું નથી. હવે તો આ સ્વરૂપ છુપાવો અને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપો તો મને આનંદ થાય. આ સ્વરૂપ મારાથી જીવાતું નથી. આ ભગવાનનો વિરુદ્ધ ધર્મ થયો. ઈ જ ભગવાન એક વડના નાના પત્તામાં આખું શ્રીઅંગ સમાઈ ગયું અને અંગૂઠો, ચરણનો અંગૂઠો મોઢામાં રાખીને ચૂસે છે. કરારવિંદે ને પદારવિંદમ. જે વિરાટ સ્વરૂપ જોઈને અર્જુન ગભરી ગયા, ઈ જ ભગવાન એક વડના પાત્તામાં આખું શ્રીઅંગ પાછું સમાઈ જાય. અને પછી જયારે ઋષિનું નામ ભૂલી ગયો, ઈ જયારે નજીક આવીને સ્તુતિ કરવા માંડ્યા તો ભગવાને શ્વાસ લીધો, આખા ભગવાનના શ્રીઅંગમાં સમાઈ ગયા. એટલે માટે ભગવાનને વિરુદ્ધ ધર્માશ્રયી કહેવાય છે. શ્રી ઘનશ્યામજી સિંચે સુધા જીવન સકલ બ્રહ્માંડ રે રસના નહીં તે કૃષ્ણ વતીતણા લીલા નિત્ય અખંડ રે રસના. શ્રી ઘનશ્યામજી સાતમાલાલજી, સોરી બહુ આપણે આગળ કૂદી ગયા. બાલકૃષ્ણજી ચોથા ગોકુલપતિ અતિ ગુણનિધિ તાત તણો પ્રતિબિંબરે શ્રી પાર્વતી પતિ પ્રેમસુ શોભા સકલ કુટુંબરે રસના. આપ શ્રી પ્રભુચરણના ચતુર્થલાલજી છે. આપ શ્રી ઠાકોરજી સમાન છે, તેથી ગોકુલપતિ કયા. આપશ્રીમાં યશ ધર્મ મુખ્ય છે. આપ શ્રી ગુણના સાગર છે, માલા તિલકના સંરક્ષક છે. જહાંગીર જયારે જહાંગીરનો ઉપર જયારે જાગીરના હાથમાં સત્તા આવી તો એણે વૈષ્ણવ ધર્મને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. જહાંગીરે કંઠી તોડી નાખી બધાની, અને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે એને ખૂબ પ્રયાસ કર્યો. પછી ગોકુલનાથજી ચાલતા ચાલતા વ્રજથી કાશ્મીર ગયા છે. ત્યાં જઈ અને રાજાને સમજાવ્યો છે, થોડો ચમત્કારે બતલાવેલો છે. ઈ જહાંગીર ચિદ્રુપ નામનો સંન્યાસીથી પ્રભાવિત બહુ હતો. અને ચિદ્રુપ જે હતો ને એ મેલી વિદ્યા જાણવા વાળો હતો, પાતાલિક જેવો કોઈક હતો. ભાસ્કરભાઈ એને જહાંગીરને ઈ ચિદ્રુપ સંન્યાસી ગુફામાં લઈ ગયો અને ગુફામાં એને ચંદ્રના દર્શન કરાવ્યા હતા. એવો ચમત્કારિક હતો એ. પછી એને બોલ, હવે તારી શું ઈચ્છા છે? તો કે આ જે હિન્દુઓ છે ને બધાની કંઠી તોલાવી નાખો. આ તો રાજા બાધાને વાંદરા બધાની કંઠી તોડવા માંડી. પછી ગોકુલનાથજી ચાલતા ચાલતા ત્યાં આગળ ગયા અને ત્યાં રાજાને મળ્યા. રાજા કે તમે ત્યાં જાઓ, હું આવું છું. અને પછી ચિદ્રુપ રાજા અને શ્રી શ્રી ગુસાઈજી અને ગોકુલનાથજી અને આ બંનેનો સંવાદ ગોઠવે છે, બંનેની ચર્ચા કરવા માટે. તો મારો ઓળખો એ આગળથી જ્યાં ગોકુલનાથજીને બિરાજવાની જગ્યા હતી, ચિદ્રુપ સંન્યાસીએ નીચે હાડકા મુકાવી દીધા અને એના ઉપર ગોકુલનાથજીનું આસન મુકાયું અને પછી ચર્ચા ચાલુ કરી. એટલે પહેલો પ્રશ્ન ચિદ્રુપ સંન્યાસીએ પૂછ્યો કે આપ જે બેઠા છો નીચે શું છે? હું નીચે બેઠો છું, હું બેસું ત્યાં ફૂલ છે, બીજું કઈ ન હોય. તો કે ના, બીજું કઈ છે. તો કે તું કે તો હું ઉભો થઉં.
પછી જ્યારે આસન લીધું તો હાડકાના બદલે એમાંથી ફૂલ નીકળ્યા. જાગીર પછી એનાથી પ્રભાવિત થયો અને પછી એને જે આ કંઠી તોડાવવાની જે હતી પ્રથા બધી બંધ કરાવી. એટલા માટે શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ આ કંઠી અને માળા અને તિલકનું રક્ષણમાં મુખ્ય હાથ ગોકુલનાથજી મહારાજશ્રીનો. આપશ્રી મહાપ્રભુજી જેવા પ્રભાવશાળી હતા. આપશ્રીના વહુજીનું નામ પાર્વતી વહુજી. બંનેને એકબીજા પ્રત્યે અતિ સ્નેહ હતો. આપશ્રીના 3 ભાઈ મોટા અને 3 નાના, તેથી આપ મધ્યમાન છે. આપસી કુટુંબની શોભા સમાન છે, કુટુંબના મધ્યસ્થી છે. શ્રી રઘુપતિ અતિ ગજગતિ, રતપતિ કરુ બલિહાર રે રસના. શ્રી જાનકી જીવન એ સદા, મધ્યમણી રત્નમય હાર રે રસના. શ્રી રઘુનાથજીમાં શ્રી ધર્મ છે. જો ગિરધરજીમાં જે કહ્યું સૌથી પહેલું, એમાં 6 ધર્મ ગિરધરજીમાં કીધા અને બાકીના જે 6 લાલ છે એ બધામાં એક ધર્મ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ બધામાં એક ધર્મ છે. આપશ્રીના વહુજીનું નામ જાનકી વહુજી. શ્રી વહુજી રઘુનાથજીના જીવન સમાન છે. આપને અતિ પ્રિય છે. આપ શ્રી કુટુંબમાં અતિ પ્રિય છે. યદુપતિ જીવન જગતના, સદામન પ્રસન્ન ઉલ્લાસ રે રસના. નાહી તે મહારાણી તણા, મુખ માધુરી વિલાસ રે રસના. આપશ્રીમાં જ્ઞાન ધર્મ મુખ્ય છે. આપશ્રી જગતના જીવન છે. જ્ઞાન વગર જગત જીવી ન શકે. આપશ્રી બધા શાસ્ત્રોમાં પ્રવીણ છે. આપશ્રીમાં સહજ હાસ્ય છે. શ્રી મહાપ્રભુજીનું એક નામ સહજ સ્મિત છે. આપશ્રીમાં વિનોદ વૃત્તિ અધિક છે. આપશ્રી ભગવદ લીલા ભગવદ રસમાં છકેલા રહે છે. આપશ્રીના વહુજીનું નામ શ્રી મહારાણીજી છે. તેથી પરિવાર અને વૈષ્ણવ સમાજ આપશ્રીને મહારાજજીનું સંબોધન કરે છે. શ્રી મહાપ્રભુજીની મુખ માધુરી રૂપ સુબોધ નિધિમાં મગ્ન રહે છે. કારણ કે આપ જ્ઞાન રૂપતા છે. જે 6 ધર્મ છે એમાંથી જ્ઞાન ધર્મ આ યદુનાથજીમાં છે. ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણલાલજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામલાલજી. ઘનશ્યામજી સિંચે સુધા, જીવન સકલ બ્રહ્માંડ રે રસના. નાહી તે કૃષ્ણ વતીતણા, લીલા નિત્ય અખંડ રે રસના. શ્રી ઘનશ્યામજી 7મા લાલજીમાં વૈરાગ્ય ધર્મ રૂપતા છે. આપશ્રી ભક્તોને પ્રિય છે. આપશ્રી પુષ્ટિ મોક્ષનું દાન કરવા વાળા. જો મોક્ષના ઘણા પ્રકાર છે, એમાં પુષ્ટિ મોક્ષનું દાન. પુષ્ટિ મોક્ષ કોને કહેવાય? આ દેહ ત્યાગ થયા પછી કાં તો નાથદ્વારામાં જન્મ મળે, કાં તો મથુરામાં જન્મ મળે, અને ઘણી કૃપા થાય તો ગોલોકધામમાં સીધા જવા મળે. આને પુષ્ટિ મોક્ષ કહેવામાં આવે છે. બાકી તો ભગવાન જે યોગીઓ જેવો હોય છે એનો શ્રીઅંગ અક્ષર બ્રહ્મમાં લીન થાય છે. જે યોગીઓ જે તપ કરે છે અથવા તો જેનામાં જ્ઞાનની પરાકાષ્ઠા હોય, વેદ છે, બ્રહ્મસૂત્ર છે, ભાગવત છે, ભગવદ્ ગીતા છે, સેવાનો પ્રકાર ન હોય, પરંતુ આમાં જે ખૂબ જ નિષ્ણાત હોય એનો દેહ ત્યાગ થયા પછી એ જીવ અક્ષર બ્રહ્મમાં લીન થાય છે. અને અક્ષર બ્રહ્મ જ્યારે પૂર્ણ પુરુષોત્તમમાં લીન થાય ત્યારે આ બધા જીવો પૂર્ણ પુરુષોત્તમમાં ભળી જાય છે. જ્યારે યદુનાથજી જે છે, ઘનશ્યામલાલજી, એ પુષ્ટિ મોક્ષનું દાન કરે છે. પુષ્ટિ મોક્ષ કોને કહેવાય? સ્વતંત્ર દેહ મળે, ઠાકોરજીના દર્શન થાય અને ઠાકોરજીની સેવા કરે, એને પુષ્ટિ મોક્ષ કહેવાય. નહીં તો આત્મા નીકળેલો સીધો અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય. જેવી રીતે ઘડો આખો તમે સમુદ્રમાં ઢોળી દો તો એ સમુદ્રમય બની જાય, એ પ્રમાણે જીવ ભગવાનમય બની જાય છે. પછી એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી.
જ્યારે ભક્તિ વસ્તુ એવી છે, સ્વતંત્ર દેહ મળે છે, ભગવાનના દર્શન થાય, ભગવાનના પરિકરના દર્શન થાય, ભગવાનની સેવા થાય, એને પુષ્ટિ મોક્ષ કહેવામાં આવે છે. ભગવત દર્શન પુષ્ટિ મોક્ષ, ભગવત દર્શન, ભગવત સેવા યોજવામાં થઈ. આપથી ભાષ્ય સુબોધની દ્વારા અમૃતનું દાન કરે છે. જુઓ, વિદ્વાનો દ્વારા, બાળકો દ્વારા તમે ભાગવત અને ભગવદ ગીતા અને સુબોધનીજી જો તમે સાંભળો, તમને એમાં આનંદ આવતો હોય અને તમારું જીવન એના રૂપ હોય તો અમૃત પ્રાપ્ત થાય છે. અમૃતત્વ પ્રાપ્ત થવું એટલે શું? આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું. પુનરપી જનનમ પૂર્ણપી મનરમ પૂર્ણપી જનની જઠરે શયન. એમાંથી જીવ બહાર આવી જાય, પછી માતાના ગર્ભમાં આવીને સુવાનું બનતું નથી. ક્યારે? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અથવા આવા વિદ્વાન બાળકો પાસેથી પ્રવચન સાંભળો, એમની સેવા કરો. એક વાક્ય છે ભાસ્કરભાઈ ગુરુજીનું કહેલું, જ્યાં સુધી વિદ્વાન બ્રાહ્મણોની સેવા કરી, એમને પ્રસન્ન કરી અને જ્ઞાન પ્રાપ્ત થતું નથી તો સરસ્વતી પ્રસન્ન થતી નથી. પેલા વિદ્વાનની સેવા કરો, વિદ્વાનને પ્રસન્ન કરો અને પછી જ્ઞાન મેળવો તો સરસ્વતી પ્રસન્ન થશે. સરસ્વતી એમને એમ પ્રસન્ન નહીં થાય. આપશ્રીના વહુજીનું નામ કૃષ્ણાવતી વહુજી. આપશ્રી ભગવદ લીલામાં નિત્ય અને અખંડ આનંદ મગ્ન છે. શ્રી મહાપ્રભુજી સ્વવંશમાં આપનું સ્વરૂપ સ્થાપિત કર્યું છે. શ્રી લક્ષ્મી સત્યભામા બેહુ અગ્રજની અનુહારે રસના, શ્રી નોનિત પ્રિયાજીને રીઝવ્યા, સેવા વિવિધ પ્રકાર રે રસના. હવે આ જે બેટીજી છે ને ગોપીનાથજીના છે, બે બેટીજી, શ્રી લક્ષ્મી બેટીજી અને સત્યભામા બેટીજી એ ખૂબ લાડથી નવનીત પ્રિયાજીની સેવા કરી છે. સેવાની વિવિધતા સાથે પ્રભુને પ્રસન્ન કર્યા. આપ અલૌકિક સામર્થ્યથી સંપન્ન છે, તેથી શ્રી ઠાકોરજી આપના ઉપર સદા પ્રસન્ન રહે છે. આપ બંને બેટીજી ગોપીનાથજી મહારાજશ્રીના બેટીજી, આપ શ્રી આપના નાના ભાઈ પુરુષોત્તમ લાલજીના પહેલા પ્રજ્ઞા છે, તેથી અગ્રજ શબ્દ વાપરવામાં આવે છે. શ્રી પુરુષોત્તમ લાલજી બાલક ન હતા, તેથી વંશ પુરુષોત્તમ લાલજીને બાલક ન હતા, તેથી વંશ અટકી ગયો. તેથી બધા જ બાળકો શ્રી ગોસાઈ બાલક કહેવામાં આવે. બધા ગોસાઈ બાલક કેમ કહેવાય છે? ગોપીનાથજીનો વંશ અટકી ગયો. પુરુષોત્તમ લાલજી થયા, લગ્ન થયા હતા, પરંતુ બાલક એમને પણ કઈ ન થયું, એમનો વંશ અટકી ગયો. પછી શ્રી ગુસાઈજીના 7 બાલક છે, 7 બાલકનો અત્યાર સુધીનો બધો વંશ છે, એટલે બધા ગોસાઈ બાલક એટલે કહેવામાં આવે છે. શોભા યમુના કમલા દેવકા, જેને 7 બંધવ સૌભાગ્ય રે રસના, એહના ચરણ સ્મરણ કરી, શ્રી વિઠ્ઠલ પદ રજ રતી માંગરે રસના. શ્રી ગુસાઈજીના 4 બેટીજી, શોભા બેટીજી, કમલા બેટીજી, યમુના બેટીજી અને દેવકા બેટીજી, આપને 7 સ્વરૂપના 7 પુરુષોત્તમ 7 ભાઈઓનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપના ચરણનું સ્મરણ કરવાથી ગુસાઈજી અતિ પ્રસન્ન થાય છે. જેવી રીતે આપણા છોકરાનો છોકરો કોઈ રમાડતો હોય તો આપણને આવેલા ભાઈ ઉપર ઘણો પ્રેમ. હમણાં મારા ભાસ્કરભાઈએ નાની છોકરીને પ્રેઝન્ટ આપી તો અમને આનંદ થયો. એ પ્રમાણે આપણે આ બાળકોને જો અત્યારના બાળકોની સેવા કરીને પ્રસન્ન કરીએ તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આપણા ઉપર પ્રસન્ન થાય ને થાય. અને આપના ચરણમાં સ્થાન આપે. આપની ચરણ રતિ સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે. ભગવાનમાં રતિ ઉત્પન્ન થાય છે. જુઓ, મોટાને ચરણ સેવા, ચરણ સ્પર્શ કરવાથી અથવા ચરણ સેવા કરવાથી આપણને શું લાભ મળે?
સૌથી પહેલું આપશ્રીના ચરણ રજથી સેવા ઉપયોગી દેહ થાય છે. આ દેહ હાડ માંસથી ભરેલો દુર્ગંધ વાળો દેહ છે, એનાથી વિશેષ કાંઈ નથી. યમુનાજીમાં સ્નાન કરો, ચરણ રજ લો, અથવા તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અથવા બાળકોની રોજ ચરણ સેવા કે ચરણ સ્પર્શ કરો, તો ધીરે ધીરે આ દેહમાંથી જે અશુદ્ધિ છે ને એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. અને જેમ જેમ અશુદ્ધિ ઓછી થાય તેમ તેમ આ દેહ ભગવાનને લાયક બને છે. એમને ભગવાનને લાયક દેહ બનતો નથી. સાત્વિક ભાવોદય થાય. શ્રી ઠાકોરજી પણ શ્રી ગુસાઈજીનું સપરિવાર સ્મરણ કરવાથી આપ શ્રી અતિ પ્રસન્ન થાય છે. પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના, શ્રી વિઠ્ઠલ કલ્પ દ્રુમ ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક. શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીને 7 લાલ આજે ભૂતળ ઉપર લગભગ 500 બાલક છે એવું મેં સાંભળ્યું છે. તમને ખબર લગભગ હે ઈ જે હોય તે ઈ મને ખબર નથી, પણ ટોટલી અત્યારના જે વલ્લભકુલના બાળકો જે છે ઓલ ઓવર બધા તમે જુઓ તો 500 બાળકો છે. આ છેલ્લી પંક્તિમાં ગોપાલદાસજી આ જ કે છે. શું કે છે? પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે, શ્રી વિઠ્ઠલ કલ્પ દ્રુમ ફળ્યો, તેની શાખા પ્રસરી અને કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી પ્રભુચરણના પુત્ર પૌત્રાદિક બેટીજીના સુખની વાત શું કહું, એમના માથે લોકવેદાતીત શ્રી નંદરાજ કુમારનો વરદ હસ્ત બિરાજે છે. આપના સુખની અને આપના ભાગ્યની સરાહના શું કરું. હે જીવ, જો તું આ બધાનું સ્મરણ કરીશ તો તારું ભાગ્ય ખુલી જશે, કૃપામય થઈ જશે. આપનો પરિવાર પણ આપના સમાન ગુણ અને ધર્મ વાળો છે. જેવી રીતે કલ્પવૃક્ષની નીચે બેસીએ તો આપણી બધી ઈચ્છા પૂરી કલ્પવૃક્ષો કરે. ચિંતામણી જો મળી જાય તો ચિંતામણી પણ આપણી બધી ઈચ્છા પૂરી કરે. એ પ્રમાણે વલ્લભકુલ જે છે એ લૌકિક ઈચ્છા પૂરી કદાચ ન કરે, બાકી ધીરે ધીરે તમારું અલૌકિક ભાગ્ય ખુલતા જ જાય છે. જેમ જેમ બાળકોના સંપર્કમાં હો, જેમ જેમ સેવા કરો, તેમ તેમ તમારા જે આદિ જે અલૌકિક અડચણો જે તમારા જીવનમાં આવતી હોય એ બધી ધીરે ધીરે હટતી જાય છે. અને ઘણીવાર એવા ભાગ્યશાળી વૈષ્ણવની જો સંગ થઈ જાય, એમના સંબંધમાં આવીએ ને એ જો વરદહસ્ત મૂકી દે તો બી આપણો બેડો પાર. મળવા જોઈએ. એક વાક્ય મેં સાંભળ્યું હતું, સૌથી પહેલું ભગવદ ભક્તો મળવા મુશ્કેલ છે, મળ્યા પછી ઓળખવા મુશ્કેલ છે, અને ઓળખ્યા પછી એનો લાભ લેવો કઠિન છે. આ 3 વસ્તુ જો બની જાય તો બેડો પાર થઈ જાય. શ્રી ગુસાઈજી કલ્પવૃક્ષ જેવા છે. આપની છત્ર છાયામાં બેસવાથી આપની દિવ્ય અલૌકિક બધી જ કામનાઓ પૂર્ણ થાય છે. આ કલ્પવૃક્ષની અનેક શાખા ફેલાઈ છે. બધા જ જ્ઞાન ભક્તિ અને આનંદનું દાન કરે છે. આપ અને આપનો પરિવાર ફલરૂપ છે. મેં હમણાં આપણે ગયા વખતે વાત થઈ હતી, ટીવીમાં સવારથી તમે ચાલુ કરો તો સાંજ સુધી બધા બાબા બોલે છે, નાના મોટા બધા બોલે છે, ને ભગવત કૃપા વગર તો બોલાતું નથી. આવું બધું બોલવા માટે ભગવાન જ્યારે સુખદેવજીએ મંગલાચરણ કર્યું, પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવ્યું, ત્યારે એમણે જે મંગલાચરણ કર્યું તો ભગવાનનું એક વિશિષ્ટ સ્વરૂપ આવી સુખદેવજીમાં બિરાજ્યું. ત્યારે સુખદેવજી શ્રીમદ ભાગવત કહેવાને સામર્થ્યવાન બનેલા છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ ભગવાન સુકૌ વાચ. ભગવાન તો આપણા બધામાં છે, ત્યારે આપણે બેઠા છીએ અહીંયા,
પરંતુ જ્યારે આવી વિશિષ્ટ કૃતિ જે વ્યક્તિ પાસે કરાવવાની હોય તો ભગવાનનું એક વિશિષ્ટ સ્વરૂપ આવીને એમાં બિરાજે છે. ત્યારે મંગલાચરણ થયું ત્યારે સુખદેવજીના હૃદયમાં ભગવાનનું એક જ્ઞાન વિશિષ્ટ સ્વરૂપ આવીને બિરાજ્યું. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લખી એમાં વાક્ય લખેલું છે, સ ભગવાન સુકૌ વાચ. એકલા સુખદેવજી નથી બોલતા, ભગવાન હૃદયમાં બિરાજીને સુખદેવજી દ્વારા બોલે છે. તો એ પ્રમાણે આપણે વાત શું હતી ભાસ્કરભાઈ, જે વક્તા જે હોય છે, વક્તા એક વિશિષ્ટ ભગવત સ્વરૂપ એનામાં હોય અને એનાથી એ વિશેષ એનું વિશુદ્ધ આચરણ હોય. એવા વક્તાને તમે સાંભળો તો આચરણ કરો તો ઠીક છે, આચરણ ન કરો તો બી તમારો બેડો પાર થઈ જાય. જેવી રીતે ગંગાજીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે, યમુનાજીમાં સ્નાન કરવાથી મોક્ષ મળે, એ પ્રમાણે આવા વક્તાઓ જો કોઈ ઉત્તમ વક્તા મળી જાય જેનામાં ભગવાનનું સવિશેષ સ્વરૂપ છે અને એનું વિશુદ્ધ આચરણ છે, એવા વક્તાને તમે સાંભળો તોય તમારો બેડો પાર થાય. આપ અને આપનો પરિવાર ફલરૂપ, એને ફલરૂપ કહેવાય, એની વાણીને ફલરૂપ કહેવાય. બધાની વાણી ફલરૂપ નથી હોતી. ભાગવતમાં એક વાક્ય આવે છે, એને ભગવાને એક આકાશ પુષ્પ કયા છે, આકાશ કુસુમવત. એટલે આકાશમાં ફૂલ હોતા નથી, ખાલી આપણને ભાસ થાય. એ પ્રમાણે આ બધાને સાંભળવાથી મનોરંજન મળે, આપણું શ્રેય થાય નહીં. કેમ? એમનામાં સવિશેષ ભગવત સ્વરૂપ નથી અને એવી વિશુદ્ધ એમનું જીવન પણ નથી. આ રીતે આપણું ઘણીવાર કોઈ ઓપનિંગમાં મહાપુરુષ આવી જાય છે. આજે આપણો પૂર્ણાહુતિ હતી, એમાં મહાપુરુષ આપણે આવી ગયા. પ્રમાણ મૂર્તિ, પ્રમેય મૂર્તિ, પ્રાતસ્મરણીય ગોસ્વામી શ્રી દીક્ષિતજી મહારાજશ્રીની સદા સર્વદા જય હો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાધરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી દીક્ષિતજી મહારાજ કી જય. મેં પહેલા પણ કહ્યું હતું, અંત આપણે છેલ્લો દિવસ છે એટલે તમને ફરતી પાછું આમાં રેકોર્ડિંગમાં આવી જાય એટલે બોલી નાખું. આ વલ્લભાખ્યાન મેં જે કઈ ટીકા લખેલી છે એ દીક્ષિતજી મહારાજશ્રીના દાદાજી જીવણજી મહારાજશ્રી એમનું પુસ્તક ઇન્દોરવાળાએ પ્રગટ કર્યું છે. એ પુસ્તક વાંચી અને એના આધારે મેં જે કંઈ કહ્યું છે, આમાં બોલવામાં જે કંઈ મારી ભૂલ થઈ હોય તે મારી છે અને જે સાચું હોય એ બધું દીક્ષિતજી મહારાજશ્રીના ચરણારવિંદમાં અર્પણ કરું છું. અસ્તુ. ગિરિરાધરણ.